આ એટલું થોડું બાકી રહી ગયું હતું. ક્લીન તો બધું મેં કરી નાખ્યું, પણ ગોળવાનું બાકી છે તો થોડુંક દરી નાખે. આખરૂટ લઈ આવે ને જમીનમાં દાટી દે તો પાણીની લાઈન પણ ભેગી રાખવી પડે અને વધારે આગ લગાવવાનો અલાઉડ નથી. વસ્તુ હતી ને એટલી જ લેવાની છે, વધારાનું કંઈ લેવાનું નથી. આયા મસ્તનું ઝાડવું મળી ગયું છે, જાણે કે ઇન્ડિયામાં પેલું મોગરાનું ઝાડવું હોય તેવું નાખ્યું છે. શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો આજે વેધર બહુ સારું છે એટલે ગાર્ડનમાં આવી ગયા છે અને પ્રોફની રજા છે તો થોડુંક ખેતરમાં ખેડવાનું બાકી છે. અમારું ખેતર અડધો ભાગ બાકી છે તો ખેડવાનું ચાલુ કરી દીધું છે આજે. એમાં પણ કંઈ વાવવાની તૈયારી કરીએ. અને મેં અહીંયા તડકે બેઠી ગઈ, તમે પ્રોફને બતાવું હું કામ કરે. લાસ્ટ ટાઈમ ખેડવાનું ચાલુ રાખ્યું છે ને હવે તો આ એટલી જગ્યા બાકી છે. જો આ બધી, તો આ બધીમાં ધાણા અને બધું વાવવાનું છે. આજે રાઈ પણ થોડીક વાવવાની છે, જે આપણે રાઈનું શાક, રાઈના પાંદડાનું શાક બનાવે પેલું પાલક પનીર જેવું, મકાઈના રોટલા સાથે ખવાય તે. તો રાઈ વાવવાની છે અને પ્રોફુલ ત્યાં બધું ગોડીને રેડી કરે છે. આ એટલું થોડું બાકી રહી ગયું હતું. ક્લીન તો બધું મેં કરી નાખ્યું, પણ ગોળવાનું બાકી છે તો થોડુંક દરી નાખે ભીડ તો સારું થઈ જાય ખેતર પર મસ્ત. અને આજે તો તડકો પણ બહુ સારો પડ્યો છે. ગાર્ડનમાં તડકો હોય તો મજા આવે. અને આજે ઠંડી તો એકદમ બહુ કંઈ ઠંડી નથી. તો આવું બધું કામકાજ છે, પછી મિક્સ કરી લઈએ. ડુંગળી છે થોડી લાસિયાની, અને એને કાઢી નાખવાની છે ને આ ક્લીન કરવાનું છે. એટલા માટે બધી ડુંગળી, લીલી ડુંગળી છે ઉગેલી લાસિયાની, બધી કાઢી નાખીએ. તમારે ઘેરે જો અહીંયા બાજુમાં આખરૂટના ઝાડ છે તો ખિસકોલી આખરૂટ લઈ આવે ને જમીનમાં દાટી દે તો જમીનમાં જો આખરૂટનું ઝાડ ઉગી ગયું છે મસ્ત મજાનું. ને અહીંયા મારા હાથમાં છે લાસિયાની મોગરીના બી હતી, મોગરી ઉગી ગઈશ વાઈ દઈએ પાછી. અહીંયા જો ગાર્ડનમાં આગ લગાવીશ ને અહીંયા ફાયર બીકરવાળા પણ આવી ગયા, સાથે સાથે ફાયર બીકર પણ રાખ્યું કેમ કે ડર લાગે ભાઈ. અહીંયા લંડનમાં અલાઉડ નથી કે આગ લગાવી શકાય ગાર્ડનમાં, નકર આજુબાજુવાળા તરત ફોન મારી દે. લાસ્ટ ટાઈમ આવી રીતે મેં કંઈ હરગાવ્યું હતું, ઘાસ હરગાવ્યું હતું, તમારા બાજુવાળાએ ફાયર બીકરવાળાને ફોન મારી દીધો તો તે પોલીસ આવી ગયા હતા. તો પાણીની લાઈન પણ ભેગી રાખવી પડે અને વધારે આગ લગાવવાનો અલાઉડ નથી. તો પ્રોફુલ સાથે સાથે થોડું થોડું પાણી મારીતા જઈશ કેમ કે આ વસ્તુ એટલું છે મોટું બધી કે નાખવા જવાનો કંઈ ટાઈમ નહોતો કે પછી એને કેવી રીતના નાખવું એ ખબર નથી ને બરાબર મૂકવાનો લાવો. તો પછી ગાર્ડનમાં રાખીને થોડુંક હરગાવી નાખ્યું. તો અહીંયા પાણીની લાઈન પણ સાથે સાથે રાખી છે. અને હવે મેં મારું કામ કરવા જાઉં. સ્કૂલથી આવી ગઈ છે અને હવે અમે જાય છે શોપિંગ કરવા, પણ સાથે ઢીંગલા પણ લીધા છે. ધ્યાન છે બસવાળે મેં આગળ આવી ગઈ છે કેમ કે પહેલાં બેઠી ગઈ. અને હવે ટોફન પણ આવી ગયા ને અમે જાય છે શોપિંગ કરવા. ગાર્ડનમાં થોડુંક સાફ કરી નાખ્યું અને થોડુંક શોપિંગ કરવાનું બાકી. અરે પણ કાંડું તો તડકો મસ્ત મસ્ત તડકો છે એટલે મજા આવે. આવું વેધર રહેવું જોઈએ. તડકો ડક ધ્યાન છે તો ડક દેખાઈ જાય. મસ્ત ડિઝાઇનનું ઝાડવું છે, 25 પાઉન્ડનું છે. ઓ ફાર્મ વાળું ડક. તો એ ધ્યાનચીનું ડક. ગુલાબના ઝાડવા પણ છે બધા, વેલ પણ છે મસ્ત. આ કંઈક નવું છે, મેથી જેવું દેખાય છે. મેથી નથી, ફ્લાવર છે. તો આ એક ઊંધા ફ્લાવર વાળું ઝાડવું છે, ઊંધું ને ઊંધું નીચે જાય. મસ્તનું ઝાડવું મળી
રીતે જાણે કે ઇન્ડિયામાં પેલું મોગરાનું ઝાડ હોય તેવું. જ્યોતિને હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તો કેમ છો બધા? તો અમે આવી ગયા છે સવારમાં ટેસ્કો. તો વાગ્યા છે અત્યારે સવાર તો નથી, બપોર થઈ ગયો છે, બપોરના 12 વાગી ગયા. અને અત્યારે અમે આવી ગયા છે ટેસ્કોમાં. તો ટેસ્કોમાં થોડુંક શોપિંગ હતું કે બધાને દેવાની ચોકલેટ ને એવું બધું લેવું હતું. તો અહીંયા પૈસા છે, અત્યારે જોઈએ શું મળે છે હાથમાં. ને અત્યારે જોતી તો અહીંયા એનું શોપિંગમાં કે મારે કપડાં ને આ તે જોઈ લઉં કે તું જોઈ લે. તો અત્યારે જોઈશે એના બૂટ ને બધું ને ચંપલ ને, તો આ છે એના સેન્ડલ ને બૂટ ને બધું. અહીંયા છે શૂઝ ને, આ છે અમારું ધ્યાન છે, ટ્રોલીમાં બેઠી ગઈ છે ધ્યાન છે. હેલો, શું કહેવાના? યુટ્યુબ ફેમિલી તમને કંઈ પૂછે છે, શું કહેવાના તમે? તો ઘરેથી ડોગીનું એક પિલો જેવું છે, તો એનું ઘરે હમણાં મળ્યું છે, તો એ લઈને ફરે છે અત્યારે. કે જે મળ્યું એને 1 દિવસ 2 દિવસ ફેરવી નાખે, બરાબર કાધ્યાન છે. તો અમે આવી ગયા ટેસ્કો દીકો આ કરે, અમે આવી ગયા તો ટેસ્કોમાં અંદર શોપિંગ અને લિક્વિડ. તમે મૂકી દો બધા, નો પ્રોબ્લેમ. અહીં છે ચોકલેટ, લાર્જેસ્ટ ચોકલેટ છે લેન્ડોરની. તો હવે છે ડેરી મિલ્કનો વારો. ડેરી મિલ્કમાં જોઈએ છે મિની એક છે, બટન મિલ્ક છે, જરા જરા આવે ઉપર હરા ત્યાં ન્યાસ છે. હા ક્રીમ છે, લગાવવા મોઢે દીકો શું હા લઈ લે, એક લે, 2 લે. અહીંયા છે આ ક્રન્ચી, જો કિટકેટ આ 21 આવે પીસ, બહુ સારી. તો આ એક લઈ લે હમણાં. તો આ છે જ્યોતિની ફેવરેટ ચોકલેટ લઈ લીધી છે, અને અમે બીજી હજી જોઈએ છે ને આપણા માટે હમણાં. તો વેફરમાં ફરી આવે, હવે જઈએ છે, ટાઈમ બહુ થઈ ગયો છે અમારે ડિલે. આઈસ્ક્રીમ ઉપાડી લીધી, હવે મટર લેવા મને પછી કંઈ પકાવવું હોય ને તો મને ઘણી ખરા મટર ધ્યાન છે શું કરો છો? ધ્યાન છે સાસા કરો છો, હવે ના મોટી થઈ ગઈ.
બધું ફરતા ફરતા આવી ગયા છે વેજીટેબલમાં. વેજીટેબલમાં જઈ ને પછી પાછા જઈએ ફ્રૂટમાં થઈ ને પછી પાછા જવું છે સલાડમાં. અહીંયા 3 ડિફરન્ટ લાઇન છે ને 3 ડિફરન્ટ વેરાયટી હોય. તો આપણે એટલું સમજતા નથી કે આપણે એમ કે બકાલું લેવા જાય તો બકાલામાં શું લાવીએ એ પછી લઈને આવીએ ત્યારે જ ખબર હોય કે આપણે શું શું લેવા એ ખબર ન હોય આપણે કે આપણે શું શું લઈને આવ્યા હતા. આ છે વેજીટેબલ આખી આયલ ને જો તેને એમાં કંઈ ગમ્યું નહીં તો આવી ગઈ પાછી. હવે જઈએ ફ્રૂટમાં જઈને જોઈએ કે શું શું લઈ શકીએ. તો આ છે ફ્રૂટમાં ઓરેન્જ છે, પછી આ બાજુની સાઈડે છે બહુ બધી આ ફ્રીજનું ઠંડુ વસ્તુ છે એમાંથી બહુ ઓછું લઈએ. આપણે તો ફ્રેશ જ લઈએ કે જે વસ્તુ તાજી તાજી રેગ્યુલર મૂકતા હોય. આ બાજુ છે એપલ ને બધી, આ બાજુ છે બનાના ને હવે જાય છે સલાડની લાઈનમાં. તો લાસ્ટમાં છે આ લાસ્ટની લાઈન સલાડ મૂક્યામાં. તો આ બધું સલાડમાં જઈ ખાવા માટે ડુંગળી છે ને ઓનિયન આપણે બધી મેથી ને બધા આ બધા સલાડની બધી વસ્તુ આવે ને કોબી બોબી આ તે બધું વસ્તુ ટમાટર ને બધું. તો અહીંયા એ બધી સલાડમાં આવી જાય. ચેરી ટમાટો આ છે સારા છે. હા એકદમ મિની ચેરી ટમાટો છે ને બહુ મસ્ત હોય ખાવાના, ટેસ્ટી હમણાં ગરમીમાં સારા હોય. તો લઈ લીધા એક ટમાટર. તો આજે અમે ગાર્ડનનું પ્લાન કર્યા છે તો વિડીયોની એન્ડ સુધી જોજો. જતી કાકડી તો આજે ગાર્ડનનું પ્લાન કરીએ છીએ. જેક પટાટો આવી ગયો છે ને એવું બધી આવી ગયું થોડું થોડું વસ્તુ. જોઈએ એન્ડ સુધી કે શું શું બનાવીએ. વિડીયોને ખાસ જોતા રહેજો એન્ડ સુધી વિડીયો ને નવા વિડીયોમાં આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. અમે પહોંચી ગયા છે ટીલ ઉપર તો આપણે ટીલ કરવાનું છે અહીંયા. ને આ ધ્યાનથી પણ ટીલ કરવા લાગી ગઈ છે. ધ્યાનથી ટીલ કરવા આવડી ગયું છે, શોપિંગ કરવાનું. અરે પણ તું અહીંયા આવતી રહે ને. ત્યાં પ્રફુલ બધું ટીલ કરી નાખ્યું છે. શોપિંગ થઈ ગયું અને પ્રફુલ્લે બધું ટ્રોલીમાં ભરી લીધું અને બહાર નીકળીએ. તો અમે આવી ગયા છીએ શોપિંગ કરીને બારે. ખાતા ખાતા આવી ગયા, બિલ મોટું કરી ગયું શોપિંગ કરતા. યાનચીવે લીધી ચોકલેટ, ઈસ્ટર એગની ચોકલેટ લીધી છે ખાવા માટે. બતાવો તો એગ બધું ખાવાનું નથી. ઓકે દિલું ધ્યાન છે તો બધી ચોકલેટ ખવાઈ જાય લાગે. હમણાં ટેસ્કોમાંથી શું શોપિંગ કરીને લાવ્યા તમને બતાવું. તમને જોઈને બી હસવું આવી કે આ બધું આટલી બધી વસ્તુ કેમ છે. તો ફર્સ્ટ શોપિંગ એક આ છે ફરારો ચોકલેટ લીધી છે 4 ડબ્બા. અને એક બીજું પ્રોડક્ટ છે વેસ્ટલિંગ. આ એક કલર ફર્સ્ટ ટાઈમ લીધો છે ટ્રાય કરવા માટે. સ્કિનની સ્મેલ કેવી સારી આવે છે પણ ટ્રાય કરી તે બહુ સારી છે. અને આ છે નેવિયાનું શાવર જેલ.
બાકીનું પ્રફુલ માટે એના શેમ્પૂ લીધું છે હેડ એન્ડ શોલ્ડર, અને મારા માટે છે પેન્ટીન શેમ્પૂ. તો આટલું શોપિંગ કરવાનું હતું ટેસ્કોમાં. તો ટેસ્કોનું શોપિંગ આટલું છે. તો આજે અમારા ઘરેથી બહુ નજીક જ પ્લેન દેખાણો, તો તમને દેખાડે છે અત્યારે જો આ એકદમ મોટું બધી પ્લેન છે, એકદમ નજીકથી જ આવ્યું અહીંયા.